હવે લોહીની ટકાવારી ઓછી હોય તો એવા દર્દી 3 પ્રકારના હોય છે: સામાન્ય, મધ્યમ અને અતિ ગંભીર. જ્યારે લોહીની ટકાવારી 9 થી 11 હોય તો એને સામાન્ય કહે છે, 7 થી 9 હોય તો એને મધ્યમ કહે છે, અને 7 થી ઓછી ટકાવારી હોય તો એને ગંભીર પ્રકારનું આપણે એનિમિયામાં વર્ગીકરણ કરીએ છીએ. હવે આ સ્થિતિ તો ખૂબ જ સામાન્ય છે અને મોટે ભાગના બહેનોમાં આ પરિસ્થિતિ આપણને જોવા મળે છે. પરંતુ કીધું એમ બાળક અને માતા માટે આ કોઈકવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. બાળક અને માતા ઉપર એનિમિયાની શું અસર જોવા મળે છે? તો પહેલાં એ સમજીએ કે લોહીની ટકાવારી ઓછી થાય તો લોહી આપણા શરીરમાં બધા અવયવોમાં ઓક્સિજન પૂરું પાડવાનું કાર્ય કરે છે. જ્યારે લોહીની ટકાવારી ઓછી થાય ત્યારે પૂરતી માત્રામાં ઓક્સિજન આપણા શરીરને મળતો નથી, જેને કારણે બહેનોને થાક લાગવો, નબળાઈ, શરીર વારે વારે થાકી જાય, શરીરમાં તૂટ કળતર થાય, પગે સોજા આવે, એવા બહેનોનું શરીર એકદમ ફિકાસવાળું હોય છે. કોઈક વાર ગંભીર સ્થિતિ હોય તો અધૂરા મહિને કસોર થવાનું જોખમ પણ હોય છે. ડિલિવરી થયા બાદ માસિક સ્ત્રાવ વધારે આવવું, અથવા તો ટાંકામાં રૂજ ઓછી આવવી, રૂજ આવવામાં વાર લાગવી, ટાંકામાં ચેપ લાગવો, આવા ગંભીર આડઅસર પણ જોવા મળે છે. અને બાળક નબળું આવવું, બાળક ખોડખાપણવાળું આવવું, બાળકનું વજન ઓછું આવવું, આવી રીતે બાળક અને માતા બંનેને આ અસર કરે છે.